क्वेश्चन नंबर 19 એ પહેલા કોઈને ડાઉટ છે એક્ઝામ હોમવર્કમાં? હોમવર્કમાં કોઈ ડાઉટ છે? હોમવર્કમાં કોઈ ડાઉટ? તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 19. એક નિદર્શન યોજના 1102 માટે સમૂહનું ખામી પ્રમાણ 5% હોય તો સમૂહના સ્વીકાર થવાની સંભાવના શોધો. હવે આ એક્ઝામ્પલ આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર જે 14મો કર્યો ને એના જેવો જ છે, ખાલી અહીંયા 100, 18 અને 1 ની જગ્યાએ 1100 અને 2 છે. બાકી બધું એનું એ જ છે. જ્યારે ખામી પ્રમાણ 5% એટલે કે 0.05 હોય તો સમૂહની સ્વીકાર થવાની સંભાવના શોધો. એટલે બંને એક્ઝામ્પલ આમ જોવા જઈએ તો સેમ જ કહેવાય, ખાલી આપણો સેમ્પલિંગ પ્લાન બદલાયેલો છે, એટલે કે નિદર્શન યોજના બદલાયેલી છે. 1100 અને 2 થયેલી છે. તો અહીંયા આપણી એક નિદર્શન યોજના 1100 અને 2 છે. એટલે બોલો તો કેપિટલ એન શું થશે? કેપિટલ એન કેપિટલ એન શું થશે? કેપિટલ એન 1000. પછી 100 શું થશે? 100 શું હશે? 100 સ્મોલ એન થશે અને સી બરાબર 2 થશે. હવે જ્યારે કેપિટલ એન મોટો હોય, હવે મોટો એટલે કેટલો, તો કે એની કોઈ ડેફિનેશન ફિક્સ નથી, પણ આપણે આપણા સિલેબસ પ્રમાણે યાદ રાખીશું કે જ્યારે કેપિટલ એન 200 થી મોટો હોય, જ્યારે કેપિટલ એન ગ્રેટર ધેન 200 હોય ત્યારે પોઇસન વિતરણનો ઉપયોગ થાય. અને પોઇસન વિતરણની ફોર્મ્યુલા કોઈને યાદ છે? પીએ ની ફોર્મ્યુલા તો જો યાદ રાખવાનું છે આટલું, સિગ્મા ડી ઇક્વલ ટુ 0 ટુ સી, એ તો પેલામાં હતું જ, ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ સ્મોલ એન કરવાનો છે ઇન્ટુ એનપી ડેશ રેસ ટુ ડી અપોન ડી ફેક્ટોરિયલ. અહીંયા પી ડેશ બરાબર 0.05 છે, માટે એનપી ડેશ સ્મોલ એન, સ્મોલ એન 100 ગુણ્યા 0.05 કરો એટલે જવાબ આવશે 5. એટલે એનપી ડેશ ની કિંમત 5 થશે. એનપી ડેશ 5 થયા, બસ આ એનપી ડેશ અહીંયા મૂકી દો. તો ધેરફોર પીએ બરાબર સિગ્મા ડી ઇક્વલ ટુ 0 ટુ સી. સી ની કિંમત કેટલી આપી છે? 2. તો સી ની જગ્યાએ 2 મૂકો. ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ એટલે કે 5 ગુણ્યા એનપી ડેશ એટલે કે 5 ની ઉપર ડી ઘાત અપોન ડી ફેક્ટોરિયલ. અને હવે ડી ની જગ્યાએ એકવાર તમારે 0 મૂકવાનું છે, પછી 1 મૂકવાનું અને પછી 2. અહીંયા સી બરાબર 2 છે ને, એટલે 0, 1 અને 2 સુધી મૂકવાનું. તો ચલો ડી ની જગ્યાએ પહેલા 0 મૂકો અહીંયા, તો ઈ રેસ ટુ માઇનસ 5, 5 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ પ્લસ, હવે ડી ની જગ્યાએ 1 મૂકો, ઈ રેસ ટુ માઇનસ 5, 5 રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ પ્લસ ઈ ની ઉપર -5, 5 ની ઉપર 2 અપોન 2 ફેક્ટોરિયલ. હવે તો હું આમાંથી ઈ રેસ ટુ -5 કોમન લઈ લઉં છું. ઈ રેસ ટુ -5 દરેકમાં છે કોમન લીધા,
5 ની ઉપર 0 ઘાત બોલો, 5 ની ઉપર 0 ઘાત જવાબ બોલો. 5 રેઝ ટુ 0. હા, 0. કોઈ પણ કિંમતની ઉપર 0 ઘાત હોય ને તો એનો જવાબ યાદ રાખીશું 1 આવશે. હવેથી યાદ રાખીશું 5 રેઝ ટુ 0. કોઈ પણ કિંમતની ઉપર 0 એટલે જવાબ 1 આવે. બોલો 0 ફેક્ટોરિયલ ખબર છે શું છે? 0 ફેક્ટોરિયલ 0. હા, આ પણ યાદ રાખવાનું. 0 ફેક્ટોરિયલ 1 થાય. આ યાદ રાખવાનું છે. પ્લસ ઈ ની ઉપર -5 ઘાત તો આપણે કોમન લીધું છે. બોલો 5 ની ઉપર 1 ઘાત શું થશે? 5 ની ઉપર 1 ઘાત 5. 5 અને 1 ફેક્ટોરિયલ એટલે 1. 5 ની ઉપર 2 ઘાત એટલે 25 અને 2 ફેક્ટોરિયલ એટલે થશે 2 ગુણ્યા 1 એટલે કે 2. હવે ઈ ની -5 ઘાતની કિંમત આપણને એક્ઝામમાં આપેલી હશે. ઈ ની -5 ઘાતની કિંમત આપેલી છે 0.006737. 0.006737. પછી બ્રેકેટમાં 1/1 એટલે 1, 5/1 એટલે 5 અને 25/2 એટલે 12.5. બસ આ કિંમતને બ્રેકેટમાં જે આપેલું છે એને આપણે પ્લસ કરીએ, એડ કરીએ તો 18.5 થાય. હવે આ કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ ઇઝીલી થઈ જશે. તો 0.006737 ગુણ્યા 18.5 એટલે 0.1246 જવાબ થશે. 0.1246 આ આપણો ફાઇનલ આન્સર થયો. જો અહીંયા જવાબ લખ્યો છે 0.1246. તો આ ક્વેશ્ચન કમ્પેર ટુ ક્વેશ્ચન નંબર 14 સહેલો હોય, કેમ કે આમાં આપણે જે નિદર્શન યોજના આપેલી છે ને એ પ્રમાણે આપણે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરવો પડશે. જ્યારે અહીંયા આપણે પોઈસનનો ઉપયોગ કરવો પડશે. તો પોઈસનથી એક્ઝામ્પલ થોડોક સહેલો થઈ જાય છે. હવે કોઈને કદાચ એવું થાય કે આ e⁻⁵ ની આ કિંમત ના આપી હોત તો એવું બનવાના ચાન્સીસ નથી કે ના આપી હોય. પણ ધારો કે મારે શોધવી છે તો શોધી શકાશે. કઈ રીતે જુઓ, ઈ ની -5 ઘાત છે ને એને હું આવું લખી શકું 1/e ની 5 ઘાત. આ માઇનસ ને પ્લસ કરવા હોય તો નીચે મૂકવું પડે. અને કોઈને ખબર છે ઈ ની એક કિંમત છે? કોઈને ખ્યાલ છે ઈ ની કિંમત? ઈ ની એક કિંમત છે, કોઈને ખબર છે? ઓકે, કોઈને ખબર છે પાઈ ની એક કિંમત છે? પાઈ ની 3.14. વેરી ગુડ, 3.14. જેવી રીતે પાઈ ની કિંમત 3.14 ખબર છે ને એવી રીતે ઈ ની કિંમત પણ ખબર હોવી જોઈએ. કોઈને યાદ આવ્યું? તો યાદ રાખવાનું છે 2.7183. 12મા ધોરણમાં આવતું હતું આ. જેવી રીતે પાઈ ની કિંમત ખબર છે ને એવી રીતે હવેથી ઈ ની કિંમત પણ યાદ રાખવાની છે 2.7183. એટલે મારે અહીંયા શું લખવાનું 2.7183 ની 5 ઘાત. તો હું અહીંયા 2.7183 ની 5 ઘાત કેલ્ક્યુલેટરમાં ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીશ. 2.7183 ની 5 ઘાત. તમને ખબર હશે આ કેવી રીતે ગણાય. તો 148.42. 148.42. બસ હવે 1/148.42 કરીએ. 1/148.42 તો જવાબ 0.006737 જે આપણને અહીંયા આપેલું આ રહ્યો જવાબ 0.006737. તો કદાચ ઈ ની -5 ઘાતની કિંમત કોઈ તમને શોધવાનું કે
તો તમે આ રીતે શોધી શકશો. એના માટે તમારે ઈ ની કિંમત યાદ રાખવી પડશે. યાદ રાખી લેજો, ઈ બરાબર 2.7183 છે. ઓકે, તો આ એક્ઝામ્પલમાં ઈ ની -5 ની વેલ્યુ આપી હતી જ ને આપણા સિલેબસ પ્રમાણે કિંમત આપવી જરૂરી છે, એટલે તમને વાંધો નથી આવવાનો એક્ઝામની અંદર. ઓકે, ચલો બીજો કરીએ ક્વેશ્ચન નંબર 20. એના પછીનો 20. એક નિદર્શન યોજના 1051 માટે એક QL અને LTPD આપેલા છે. તો ઉત્પાદકનું જોખમ એટલે કે આલ્ફા અને ગ્રાહકનું જોખમ એટલે બીટાની કિંમત શોધો. તો આલ્ફા અને બીટાની કિંમત શોધવાની જે અહીંયા આપણને આ જ ક્વેશ્ચનમાં હતું, ક્વેશ્ચન નંબર 16 માં એક નિદર્શન યોજનામાં એક QL અને LTPD આપ્યો હોય તો ગ્રાહકનું જોખમ એટલે આલ્ફા અને ઉત્પાદકનું જોખમ એટલે આલ્ફા અને ગ્રાહકનું જોખમ એટલે બીટાની કિંમત શોધો. તો સેમ એક્ઝામ્પલ છે, પણ અહીંયા 50, 12 અને 1 છે ને એની જગ્યાએ 1050 અને 1 છે. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ એક્ઝામ્પલ માટે પણ આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કરવો પડશે. 1050 1. તો કેપિટલ N 1000, સ્મોલ n 50, C બરાબર 1. હવે પોઇસનનો ઉપયોગ કરવાનો છે. પહેલું લખીશું એક QL. એક QL આપણને આપી દીધા છે ક્વેશ્ચનની અંદર 0.04. 0.04 એને જ આપણે P' કહી દેવાનું. એક QL નો મતલબ થાય આપણો લોટ એટલે કે સમૂહ, જે 1000 એકમોનો છે તે સમૂહ સારો છે અને સારા સમૂહનો સ્વીકાર થવો જોઈએ. જો સારા સમૂહનો સ્વીકાર થાય તો કોઈ નુકસાન નથી, પણ સમૂહ સારો છે પણ એનો અસ્વીકાર થાય એટલે કે માર્કેટમાં મૂકવામાં ના આવે તો જેને ઉત્પાદન કર્યું છે એને નુકસાન થાય, એટલે એને ઉત્પાદકનું જોખમ કહેવાય. ક્યારે કહેવાય? સારા લોટનો અસ્વીકાર થાય. તો આપણે સારો લોટ છે એટલું તો ખબર છે, એનો સ્વીકાર થવાની સંભાવના આપણને આવડે છે. એને એકમાંથી માઇનસ કરીશું એટલે અસ્વીકાર થવાની સંભાવના આવી જશે, જે આપણો જવાબ થશે. તો NP' બરાબર 0.04 છે. કેપિટલ N 1000 છે, એટલે કયા વિતરણનો ઉપયોગ થશે? પોઇસન વિતરણનો ઉપયોગ થશે. એટલે એમાં શેની કિંમતની જરૂર પડે છે? સ્મોલ n ઇન્ટુ P'. સ્મોલ n કેટલા છે? 50. 50 ગુણ્યા 0.04 કરવાના એટલે 2 આવશે. બસ હવે સૂત્ર મૂકો. P of A equal to B equal to 0 to C e raised to minus NP dash raised to D upon D factorial. આ સૂત્ર યાદ રાખીશું અને આની અંદર બધી કિંમત મૂકવાની છે. B equal to 0 to 1 e raised to minus 2 2 ની ઉપર D ઘાત upon D factorial. હવે D ની જગ્યાએ તમારે પહેલા 0 મૂકવાનો અને પછી 1 મૂકવાના. તો e raised to minus 2 2 raised to 0 upon 0 factorial. e raised to minus 2 2 raised to 1 upon 1 factorial. e raised to minus 2 ને કોમન લઈ લો અને 2 raised to 0 શું થશે? 1. નીચે 0 factorial 1. 2 raised to 1 શું થશે? 2. નીચે 1 factorial 1. e raised to minus 2 ની કિંમત આપી હશે, ના આપી હોય તો આપણે શોધી શકીશું. હવે અહીંયા આપેલી છે 0.13534. 0.13534 અને બ્રેકેટમાં શું આવશે? 1/1 અને અહીંયા 2 એટલે 3 થશે. તો 0.13534 ગુણ્યા 3 કરો એટલે P of A એટલે કે સ્વીકાર થવાની સંભાવના આવશે. 0.13534 ગુણ્યા 3 એટલે 0.40602. 0.40602. આ તો સમૂહની સ્વીકાર થવાની સંભાવના થઈ એટલે એને એકમાંથી બાદ કરો એટલે ઉત્પાદકનું જોખમ. એને આપણે કહીશું આલ્ફા 1 માઇનસ P of A એટલે કે 1 ઓછા 0.40602. તો આને એકમાંથી બાદ કરી નાખીએ આપણે
તો 0.59398 0.59398 આ આપણો ફાઇનલ આન્સર થશે. તો 0.59398 ઉત્પાદકનું જોખમ જવાબ થશે 0.59398. અને હવે ગ્રાહકનું જોખમ શોધવાનું છે. હવે એલટીપીડી 0.08 આપેલા છે એટલે હવે બીજું લઈએ એલટીપીડી 0.08 એનો મતલબ સમૂહ સારો નથી. જ્યારે સમૂહ ખરાબ હોય અને એનો સ્વીકાર થાય તો એ સમૂહ આપણે માર્કેટમાં મૂકીશું અને માર્કેટમાં ગ્રાહક એને લેશે તો એને નુકસાન થશે એટલે એને કહેવાય ગ્રાહકનું જોખમ. તો P ડેશ બરાબર 0.08 એટલે ફરી પાછું આપણે P એ શોધવાનું છે. તો n ઇન્ટુ P ડેશ કરો પહેલા. n કેટલા હતા 50 ગુણ્યા 0.08 એટલે જવાબ આવશે 4. બસ ફરી પાછી ફોર્મ્યુલા મૂકો. P of A equal to sigma D equal to 0 to C e raised to minus np dash raised to D upon D factorial. હવે C ની જગ્યાએ 1 મૂકો. e raised to minus np dash ની જગ્યાએ 4 મૂકવાના છે. 4 ની d ઘાત upon D factorial. બસ D ની જગ્યાએ પહેલા એક 0 મૂકી દો. e raised to minus 4 raised to 0 upon 0 factorial. e raised to minus 4 raised to 1 upon 1 factorial. बस e raised to minus 4 ने कॉमन ले लो. 4 raised to 0 1 થશે. 0 factorial 1 થશે. 4 ની ઉપર એક ઘાત 4 થશે. 0 1 factorial 1 થશે. e ની minus 4 ઘાત એની કિંમત આપેલી છે 0.01832. 0.01832 બ્રેકેટમાં 1 વત્તા 4 એટલે કે 5. તો આના ગુણ્યા 5 કરીએ એટલે P of PN ની કિંમત આવશે 0.01832 ગુણ્યા 5 0.0916. 0.0916. તો આ સમૂહનો સ્વીકાર થવાની સંભાવના આવી જ્યારે સમૂહ ખરાબ હતો એટલે આ જ ગ્રાહકનું જોખમ થઈ જશે. એને બીટા કહેવાય. એ જ આ થઈ જશે 0.0916. એટલે ગ્રાહકનું જોખમ 0.0916 એ ગ્રાહકનું જોખમ આવ્યું. તો એલટીપીડી અને ઇક્યુઅલ આપેલા હોય ને ઉત્પાદકનું જોખમ ને ગ્રાહકનું જોખમ આપણને પૂછ્યું હોય તો આપણે ઇઝીલી શોધી શકીશું. આ બહુ અગત્યનો ક્વેશ્ચન કહેવાય. એક્ઝામમાં આવા ટાઈપના ક્વેશ્ચન વારે ઘડીએ પૂછાતા હોય છે. તો તમારે આ એક્ઝામ્પલ હોમવર્કમાં રાખવાનો છે. એના જેવો જ એક્ઝામ્પલ છે. હવે જો ક્વેશ્ચન નંબર 22 કરીએ. જે આપણે લાસ્ટ લેક્ચરમાં આ કર્યો હતો એના જેવો જ છે કે 15 નંબરના એક નિદર્શન યોજના 50, 10 અને 0 માટે ઓસી વક્ર દોરો. એના જેવો જ એક્ઝામ્પલ છે. એક નિદર્શન યોજના 2100 અને 2 માટે પોઇસન વિતરણનો ઉપયોગ કરીને લખી જ નાખેલું છે. ના લખ્યું તો પણ આપણે પોઇસન વિતરણનો જ ઉપયોગ કરત કેમ કે કેપિટલ N મોટો છે. ઓસી વક્ર દોરો. તો ક્વેશ્ચન નંબર 22 2100 અને 2 એ આપણો એક નિદર્શન યોજના આપેલી છે. ક્વેશ્ચન નંબર 22 2100 અને 2. તો કેપિટલ N 2000, સ્મોલ n 100 અને C બરાબર 2. પોઇસન વિતરણનો ઉપયોગ કરવાનો કીધો છે. ઓસી વક્ર દોરવાનું કીધું છે આપણને. ક્રિયા લક્ષણ વક્ર કહેવાય. ઓસી વક્ર શોર્ટમાં ક્રિયા લક્ષણ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ. ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ ક્રિયા લક્ષણ વક્ર કહેવાય. તો હવે આમાં શું કરવાનું છે જોઈ લો. સૌથી પહેલા છે ને તમારે P ડેશ ની અલગ અલગ કિંમત અહીંયા ધારવી પડશે અને પછી PA ની કિંમત શોધવાની. અને
ગ્રાફની અંદર પી ડેશની કિંમત એક્સ અક્ષ પર લેવાની અને પીએ ની કિંમત વાય અક્ષ ઉપર લેવાની. પી ડેશની કિંમત આપેલી નથી, આપણે શોધવાની છે. પી ડેશની કિંમત 0, 0.01, 0.02 એવી રીતે અલગ અલગ કિંમત લેવાની અને પીએ ની અલગ અલગ કિંમત આવશે. અને પીએ ની હાઈએસ્ટ કિંમત 1 હશે. પી એટલે સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. હાઈએસ્ટ 1 હોય અને લોએસ્ટ 0 હોય. અને પછી આપણે બધી કિંમતો પ્લોટ કરીશું ને તો આપણને આવું કંઈક ગ્રાફ જોવા મળશે. આને આપણે ઓસી વક્ર કહીએ છીએ. તો આમાં પી ડેશની અલગ અલગ કિંમત તમારે ધારવાની છે. તો જ્યારે પણ ઓસી વક્ર કરવાનું કીધું હોય ને પોઈસનમાં, તો સૌથી પહેલા આપણે ઓસી વિધેય શોધી નાખવાનું. એ કઈ રીતે શોધાય તો જુઓ, ફોર્મ્યુલા તો આપણને ખબર છે, સિગ્મા ડી ઇક્વલ ટુ 0 ટુ સી ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ રેસ ટુ ડી અપોન ડી ફેક્ટોરિયલ. અહીંયા સી ની જગ્યાએ પહેલા ખાલી સી જ મૂકી દેવાનો. સી ની જગ્યાએ શું છે 2, એટલે હવે ડી ની જગ્યાએ પહેલા પી ડેશ આપણને ખબર નથી એટલે આપણે એની કિંમત મૂકતા નથી. એનપી ડેશ એમના એમ જ રાખવાના. ખાલી ડી ની કિંમત 0, 1 અને 2 મૂકી દો. અહીંયા ડી ની જગ્યાએ 0 મૂકો, પછી 1 મૂકો અને પછી 2 મૂકો. એટલે ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ રેસ ટુ 1 upon 1 factorial plus e raised to minus np dash raised to 2 upon 2 factorial. બસ હવે e raised to minus np dash ને કોમન લઈ લો તો np dash raised to 0 1 થાય, 0 factorial 1 થાય. np dash raised to 1 એટલે np dash જ થશે, નીચે 1 થશે. અને અહીંયા એનપી ડેશની 2 ઘાત થશે અને નીચે 2 ફેક્ટોરિયલ એટલે 2 થશે. બસ આનું એક છેલ્લું સ્ટેપ સાદુરૂપનું આપી દો. એ જે આવે એને ઓસી વિધેય કહેવાય. ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ 1 ભાગ્યા 1 એટલે 1 થશે, એનપી ડેશ ભાગ્યા 1 એટલે એનપી ડેશ થશે અને એનપી ડેશનો સ્ક્વેર ભાગ્યા 2. આમનો આમ જ મૂકો. આ જે થયું આને આપણે કહીશું ઓસી વિધેય. ઓસી વિધેય ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિધેય એટલે કે ક્રિયા લક્ષણ વિધેય. ક્રિયા લક્ષણ વિધેય. હવે પી ડેશની અલગ અલગ કિંમત લો તો યાદ રાખવાનું અહીંયા પી ડેશની કઈ કઈ કિંમત લેવાની. તો પહેલી કિંમત છે ને પી ડેશની 0 લઈ લેવાની અને ડાયરેક્ટ લખી નાખવાનું પી બરાબર 1. કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જ્યારે કોઈ પણ ખામી ના હોય ત્યારે સમૂહનો 100% સ્વીકાર જ થવાનો છે. સી ની કિંમત કંઈ પણ હોય 0 થી ઓછી તો આવવાની નથી એટલે સમૂહનો સ્વીકાર જ થશે. જો અથવા તો અહીંયા પી ડેશ બરાબર તમે 0 મૂકો ને તો આ કિંમત શું થઈ જાય, ઈ રેસ ટુ n ઇન્ટુ પી ડેશ 0 છે એટલે આ 0 થવાનું. ઈ ની ઉપર 0 ઘાત એટલે 1 થશે અને અહીંયા np ડેશ આ 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે એટલે 1 પ્લસ 0 પ્લસ 0 એટલે કે 1 જ રહેશે. 1 ઇન્ટુ 1 કરો તો 1 આવી જાય. હવે પી ડેશની કઈ કઈ કિંમત લેવાની ધ્યાનથી જોઈ લેજો. આપણે પહેલી કિંમત લઈશું 1 ભાગ્યા સ્મોલ n. યાદ રાખવાનું પેલામાં 1 ભાગ્યા કેપિટલ n લેતા હતા, અહીંયા સ્મોલ n લેવાનું. તમને યાદ દેવડાવું લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આ એક્ઝામ્પલ આવી ટાઈપનો એક્ઝામ્પલ આપણે કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા પી ડેશની કિંમત 1 ભાગ્યા સ્મોલ n લેવાની. જુઓ સ્મોલ n અહીંયા આપણે અહીંયા પી ડેશની કિંમત 1 ભાગ્યા કેપિટલ n લેવાની. અહીંયા આપણે પી ડેશની કિંમત 1 ભાગ્યા સ્મોલ n લેવાની. તો સ્મોલ n કેટલા છે તો 100 છે, તો 1 ભાગ્યા 100 એટલે કે 0.01 થઈ જશે. બસ આવું કરવાથી શું થશે ખબર છે, એનપી ડેશની કિંમત 1 આવી જશે. કેમ તો કે આપણને ખબર છે n તો 100 છે જ અને પી ડેશ તો 0.01 એટલે આપણો જવાબ 1 આવી જશે. આવું કરવાથી આપણા કેલ્ક્યુલેશન્સ ઇઝી થઈ જશે. તો હવે એનપી ડેશની જગ્યાએ ઉપરના વિધેયમાં એનપી ડેશની જગ્યાએ 1 મૂકી દો એટલે ઈ રેસ ટુ માઇનસ 1 પ્લસ 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 જ થશે ભાગ્યા 2. તો ઈ ની માઇનસ 1 ઘાત યાદ રાખો, ઈ ની માઇનસ 1 ઘાત એટલે 1 ભાગ્યા ઈ થાય અને ઈ એટલે 2.7183 છે
તો 1 ભાગ્યા 2.7183 આટલું જ કરવાનું. 1 ભાગ્યા 2.7183. એક્ઝામની અંદર તમને ટેબલ આપ્યું હશે જેના થ્રુ તમે આ કિંમત શોધો નહીં તો પણ ડાયરેક્ટ લખી શકો. 0.3679. 0.3679 તો અહીંયા મૂકી દેવાની 0.3679. અને અહીંયા જો 1 ભાગ્યા 2 એટલે 0.5 થાય. 0.5 વત્તા 1 વત્તા 1 એટલે 2.5 થાય. તો બસ આને 2.5 વડે ગુણી નાખો. તો આ જે કેલ્ક્યુલેટરમાં છે ગુણ્યા 2.5 કરી નાખીએ તો 0.9167 અથવા તો પોઈન્ટ પછી 2 ડિજિટ લખો ને, છેલ્લા આન્સરમાં પોઈન્ટ પછી 2 ડિજિટ લખી નાખીએ એટલે આપણે કહી શકીએ 0.92. એટલે જ્યારે P' બરાબર 0.01 હતું ત્યારે PA બરાબર 0.92 થયું. હવે નેક્સ્ટ કિંમત લેવાની છે, પણ એ પહેલા તમને બતાવું કે જો આપણી જોડે ટેબલ હોય, આ E નું ટેબલ, આ વેલ્યુઝ ઓફ e⁻⁻1 આ જે તમને એક્ઝામમાં આપ્યું છે. હવે આપણો m કેટલો છે કે 1, m 1 છે અને આપણે સોરી m આવે 1, m 1 છે તો 1 ની કિંમત અહીંયા આપેલી છે 0.36788. આપણે એ જ લખી 0.36788 ની જગ્યાએ આપણે 9 લખ્યું છે એટલે 0.92 આપણો જવાબ થશે. હવે P' ની બીજી કિંમત લેવાની. P' બરાબર પહેલા 1 ભાગ્યા n લીધું હતું ને, હવે 2 ભાગ્યા n લો એટલે 2 ભાગ્યા 100 એટલે 0.02. એટલે nP' આપણે શોધી નાખીએ 100 ગુણ્યા 0.02 એટલે જવાબ આવશે 2. બસ ફરી પાછું આપણું જે OC વિધેય હતું એમાં nP' ની જગ્યાએ 2 મૂકો તો e⁻². શેમાં મૂકવાનું છે? OC વિધેયમાં nP' ની જગ્યાએ 2 મૂકવાનું છે અહીંયા. એટલે e⁻² બ્રેકેટમાં 1 પ્લસ 2 અને અહીંયા 2 નો સ્ક્વેર ભાગ્યા 2. તો e⁻² બ્રેકેટમાં 1 પ્લસ 2 અહીંયા 2 નો સ્ક્વેર ભાગ્યા 2. e⁻² ની કિંમત તમે શોધી શકશો અથવા તો ટેબલમાંથી જોઈ શકશો. તો ટેબલમાં છે 0.13534. તો 0.13534 અને આ જો કેલ્ક્યુલેશન પહેલા 2 નો સ્ક્વેર કરો, 2 નો સ્ક્વેર 4, 4 ભાગ્યા 2 કરો એટલે 2, 2 વત્તા 2 વત્તા 1 એટલે 5 થશે. તો બસ આના ગુણાકાર કરી નાખો. તો 0.13534 0.13534 ગુણ્યા 5 તો 0.6767 એટલે 0.68 લખી નાખીએ છીએ. તો આપણને ખબર પડી જ્યારે P' બરાબર 0.02 હોય ત્યારે PA બરાબર 0.68. હવે P' ની ત્રીજી કિંમત લેવાની. હવે P' ની કેટલી આવી કિંમત લેવાની? તો 0 ને છોડીને 5 બીજી લેવાની. એટલે 1 ભાગ્યા n, 2 ભાગ્યા n, 3 ભાગ્યા n, 4 ભાગ્યા n ને 5 ભાગ્યા n. તો હવે 3 ભાગ્યા n, 3 ભાગ્યા 100 એટલે 0.03. તો nP' આવી જશે 100 ગુણ્યા 0.03 એટલે કે 3. અને બસ હવે બધી કિંમત મૂકી દો આપણા OC વિધેયમાં. e⁻³ 1 પ્લસ 3 પ્લસ 3 નો સ્ક્વેર અપોન 2. e⁻³ ની કિંમત આપણને આપેલી હોય 0.04979. 0.04979 અને અહીંયા 3 નો સ્ક્વેર કરો તો 9 થાય. 9 ભાગ્યા 2 કરો તો 4.5. 4.5 વત્તા 4 કરો તો 8.5. બસ આનો ગુણાકાર કરી નાખીએ તો 0.04979 ગુણ્યા 8.5 એટલે 0.42 આવી જશે. તો 0.42 જવાબ થયો. એટલે P' બરાબર 0.03 હોય ત્યારે 0.42 જવાબ આવ્યો. પાંચમી કિંમત 4 ભાગ્યા n.
4 ભાગ્યા 100 0.04 એટલે NP ડેશ બરાબર 4 થઈ જશે. તો PA બરાબર e ની માઇનસ 4 ઘાત 1 ભાગ્યા 4 વત્તા 4 નો સ્ક્વેર ભાગ્યા 2. હવે e ની માઇનસ 4 ઘાતની કિંમત આપેલી હોય આ રહી 0.01832. તો 0.01832 અને અહીંયા 4 નો સ્ક્વેર કરો એટલે કેટલા થાય 16. 16 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 8. 8 ભાગ્યા 8 વત્તા 5 કરો એટલે 13. તો 13 વડે ગુણી નાખો. તો 0.01832 ગુણ્યા 13 તો 0.248 એટલે 24 લખી નાખીએ. તો એક ફરી પાછી કિંમત ખબર પડી કે 0.04 હોય ત્યારે 0.24 આવે છે. અને છેલ્લી એક કિંમત લઈ લઈએ P ડેશ બરાબર 5 ભાગ્યા n 5 ભાગ્યા 100 0.05 એટલે NP ડેશ બરાબર 5 થશે. હવે PA બરાબર e ની માઇનસ 5 1 વત્તા 5 વત્તા 5 નો સ્ક્વેર ભાગ્યા 2. e ની માઇનસ 5 ની કિંમત આપી હશે 0.006738 0.006738 અને જો 5 નો સ્ક્વેર 25 ભાગ્યા 2 12.5 વત્તા 6 એટલે 18.5 થશે. એટલે ફરી પાછું કેલ્ક્યુલેટરમાં 0.06738 ઇન્ટુ 18.5 સોરી મિસ્ટેક થઈ 0.00678 ગુણ્યા 18.5 એટલે 0.12 જવાબ થશે. તો 0.05 માટે 0.12. હવે આપણે એક ટેબલ બનાવી દઈએ તો સારું P ડેશ નું અને PA નું. P ડેશ ની અલગ અલગ કિંમત 0 હતું ત્યારે 1 પછી શું હતું 0.01 0.02 0.03 0.04 અને 0.05 0.05 આપણે હમણાં સુધી 0.12 હતું પછી આ 0.24 હતું. બાકીની બધી કિંમત ફરી પાછી જોઈ લઈએ આપણે 0.01 માટે કેટલું હતું તો 0.92 હતું. તો અહીંયા 0.92 લખીએ. અહીંયા 0.68 હતા અને અહીંયા 0.42 છે. બસ આ બધી કિંમત આપણી જોડે આવી ગઈ. હવે આને ગ્રાફ પેપર ઉપર આપણે પ્લોટ કરી દઈએ. ચલો ગ્રાફ પેપર ઉપર કઈ રીતે કરવાનો એક્ઝામમાં ગ્રાફ ના આપ્યો હોય ને તો તમે હું અહીંયા જે રીતે કરું છું ને એ રીતે કરી શકશો. એક્સ એક્સિસ ઉપર P ડેશ ની અલગ અલગ કિંમત લેવાની અને વાય એક્સિસ પર PA ની કિંમત લેવાની. અહીંયા 0 ઉગમ બિંદુ અહીંયા 0.01 0.02 0.03 0.04 અને 0.05 લખ્યા. અહીંયા 0.1 0.2 0.3 0.4 0.5 1 સુધી પહોંચવાનું છે. 0.6 0.7 0.8 0.9 0.10 ના બોલાય 1 લખવું પડે પછી. ઓકે હવે જો જ્યારે 0 હોય ત્યારે 1 એટલે આ પોઈન્ટ થયો. પછી 0.01 કે 92 એટલે 90 કરતા સહેજ વધારે એટલે 0.9 કરતા થોડું ઉપર લેવાનું. પછી 68 છે 0.02 એટલે 0.7 કરતા સહેજ નીચે લઈ લેવાનું. એક્ઝેક્ટ ના આવે તો ચાલે. એક્ઝામમાં પણ એક્ઝેક્ટ નહીં કરો તો ચાલશે કેમ કે એનો આપણે જે શેપ આવશે એ જ અગત્યનો છે. 0.04 માટે 0.42 એટલે 0.4 કરતા સહેજ ઉપર. પછી 24 એટલે 0.2 અને 0.3 ની વચ્ચે જે સહેજ નીચે અને 0.12 એટલે 0.1 કરતા સહેજ ઉપર. બસ આને આપણે જોઈન્ટ કરી નાખો આ રીતે અને આ જે બન્યું એને OC વક્ર કહેવાય. આપણે આટલું જ કરવાનું એટલે ફૂલ માર્ક્સ આવી જાય. તો આ રીતે OC વક્ર દોરવાનો હોય છે જે બહુ અગત્યનો ક્વેશ્ચન કહેવાય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આજે આટલું રાખીએ છીએ
કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.